નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર .live। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરમાં હાલ ગણેશ મંડળો દ્વારા ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે, ત્યારે વાડી રંગમહાલ પાસે આવેલા શ્રી બાલ યુવક મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ સ્થાપનાનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર આશીષ ન્યાતી સાથે હેમંત સમદાની, સાજી સમાચાર .live વડોદરા। अरे आवाज नहीं आ तो बोलो मेलरी मात की। જય ગણેશ। અમારા મંડળનું નામ શ્રી વાડી યુવક મંડળ છે। આ મંડળની સ્થાપના 2012 માં થઈ હતી અને લાસ્ટ 2 વર્ષથી અમે ઇકો ફ્રેન્ડલી માટીના ગણપતિ બેસાડવાનું સંકલ્પ લીધેલો છે। તો આ બીજું વર્ષ છે કે જે અમે માટીના ગણપતિ લાવ્યા છે, સંપૂર્ણ માટીના ગણપતિ। આ અત્યારે આપણે કુદરતનું કહેર જોઈ લીધું છે, પૂર વડોદરામાં પૂર ને બધું આવ્યું છે, તો આપણે આપણા તરફથી જેટલું બની શકે એવી રીતે આપણે માટીના ગણપતિ બેસાડ્યા છે, આગળ પણ બેસાડીશું। અને બધાને એ જ સંકેત છે કે તમે સૌ હળી મળીને આપણે ગણેશ ઉત્સવ મનાવીએ, એ જ આપણો સંદેશ છે। જય ગણેશ। बोलो श्री गजानंद महाराज की। મારું નામ बोलो श्री गजानंद महाराज की।